ગુલાબની પાંખડીઓવાળા, ગુલાબની સુગંધવાળા સરસ મજાના સાબુ છે. પાસે ગુલાબના તાજા ફૂલ, તો આને આપણે ખાંડી અને એનો રસ કાઢવાનો છે અને નાખવાના છે આપણે સાબુમાં. કારણ કે આપણે બનાવીએ છીએ હોમમેડ સાબુ, એટલે ઘરે બનાવીએ છીએ અને ઓર્ગેનિક, જેની અંદર કુદરતી વસ્તુ નાખવામાં આવે છે, જેથી આપણને નાહવાની મજા આવે અને કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય. તો આ છે ગુલાબના તાજા ફૂલ, એને આપણે ખાંડી અને એનો રસ કાઢીશું અને પછી સાબુમાં વાપરશું. યોર રસ ગુલાબનો. ગુલાબની ફોતરી છે, ગુલાબનો રસ છે પ્યોર, ગુલાબની પાંદડી છે, આમાં કલર પણ છે અને એનું સુગંધિત એસેન્સ ઓઇલ છે. આ છે સોપ બેઝ, ગ્લિસરીન સોપ બેઝ, ને મોલ્ડ પણ ગોઠવી દીધા છે અને ગરમ પાણી કરવા મૂકી દીધું છે. તો આપણે નાના નાના કટકા કરી અને આ તપેલીમાં નાખશું. વિટામિન ઈ પણ નાખવાનું છે થોડુંક, અને ગ્લિસરીન સોપ બેઝ છે એટલા માટે થોડુંક જ ગ્લિસરીન નાખશું. ને હવે મેલ્ટ સોપ બેઝ મેલ્ટ થવા માંડ્યો છે, એટલે જે નાના નાના ક્યુબ સોપ બેઝના બનાવ્યા છે એ ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે આમાં ગુલાબની પાંદડીનો રસ, વિટામિન ઈ અને ગ્લિસરીન અને ગુલાબની ફોતરી બધું નાખી અને મિક્સ કરી દઈશું. અને જો મેલ્ટ શરૂ થઈ ગયું છે, મેલ્ટ થવાનું કમ્પ્લેટ આપણો સોપ બેઝ ઓગળી ગયો છે. અને આપણે જે અંદર કહેવાય ને વસ્તુ જે આપણે નાખવાની છે બધી ઓર્ગેનિક, એ પણ મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. આમાં ગુલાબનો રસ છે, ગુલાબની પાંદડી ફોતરી છે અને સુગંધ પણ નાખી છે. અને આ પાંદડી પણ એક્સ્ટ્રા આપણે નાખવાની છે. જો મોલ્ડમાં ગુલાબની પાંદડી પણ એક્સ્ટ્રા નાખી દીધી છે. મસ્ત ગુલાબી કલર પણ આવી ગયો છે. હવે આપણે સોપ મોલ્ડમાં ઢાળી દઈએ. આપણે સોપ મોલ્ડમાં ઢાળી દઈશું. પહેલાં અડધા ભરી દઈએ, પછી ગુલાબની પાંદડીઓ નાખશું. આપણે મોલ્ડમાંથી સાબુ કાઢી લીધા છે. ગુલાબની પાંખડીઓવાળા, ગુલાબની સુગંધવાળા સરસ મજાના સાબુ છે. તમારે વાપરવા માટે આ નંબર ઉપર ઓર્ડર કરવો પડશે તો તમને મળી જાય છે. અને રૂબરૂ લેવા હોય તો ઉગામેડી આવવું પડશે. તો સરસ મજાના આપણા ગુલાબના સાબુ. અને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. અને આવી તમને નવી અપડેટ મળતી રહે છે.